રમેશભાઈ બગીયાણી. હું જુનાગઢ વોર્ડ નંબર 10ની અંદર ચીટલાકુંડ વિસ્તારની અંદર રહું છું. છેલ્લા 25 વર્ષ થયા આ ચીટલાકુંડ મંદિરની જે દુર્દશા અમે નજરે નિહાળીએ છીએ એ દુર્દશા અમારી લાગણી અને ધાર્મિકતાને ઠેસ પહોંચાડે છે. હવે નગરપાલિકા પાસે અમે લગભગ 6 મહિનાથી અમારી લડત ચાલુ છે કે ભાઈ આ કોર્પોરેશન કામ કરાવે. ધારાસભ્યની ગ્રાન્ટ 50 લાખની પાસ થઈ ગઈ છે એવો અમને લોલીપોપ આપ્યો હતો. આ લોલીપોપે અમને કોઈ જાતનો વ્યવસ્થિત જવાબ મળ્યો નથી. હજુ સુધી આજે ન છૂટકે અમારે આ લતાના જે રહેવાસીઓ છે બધા એ છોકરા બધા હાથમાં ત્રિકમ પાવડા અને તગારા લઈ પોતે જ શ્રમયજ્ઞ કરી રહ્યા છે. ટૂંક સમયની અંદર જો આ કામ પરિપૂર્ણ કરવામાં નહીં આવે તેમજ ચીટલાકુંડ રિનોવેશન માટે જે પણ પગલાં લેવા પડશે તે અમે સ્થાનિક લોકો લેવાના છીએ અને જ્યાં સુધી કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમારું ઉપવાસ આંદોલન યથાવત રહેશે. મહાદેવ હર. ઘણા બધા કારીગરને પણ અહીંયા બોલાવ્યા છે કે આ પાણી રોકવા માટે શું કરવું જોઈએ. ત્યારે કારીગરોના અનુભવથી કારીગરોએ અમને એવું સજેશન આપ્યું છે કે આ મંદિરની બાજુમાં જે પાછળની બાજુ જે દિવાલ છે એ દિવાલને અમે 4 ફૂટ જેટલી અંદર ખોદી અને ત્યાં આરસીસી કરી નાખીએ તો આરસીસીના હિસાબે મંદિરમાં અંદર ઉંદર અથવા તો પાણી કોઈ જઈ ન શકે. એ 4 ફૂટની દિવાલ થઈ જાય એના પછી આ ભરતી ભરી અને પછી ભલે પીસીસી રોડ થઈ જાય. અમારે રોડનું એટલું મહત્વ નથી. મહત્વ એટલું છે કે આ મંદિરની અંદર પાણી કે ઉંદર ન જવા જોઈએ. મહાનગરપાલિકાએ અહીંયા મહિનો દિવસ પહેલાં નવી પાણીની લાઈન નાખી હતી. ત્યારે આપણી પાસે ફોલ્ટ આમાં કયો ફોલ્ટ છે એ ખબર નથી. ત્યારે કે જૂની લાઈન ક્યાંક લીકેજ હશે એને કારણે પાણી મંદિરમાં આવે છે. પછી નવી લાઈન નાખવામાં આવી છે. નવી લાઈનનું ટેસ્ટિંગ થયું છતાં પણ અહીંયા પાણી અવરિત ચાલુ હતું. પછી અમે અહીંયા ફોલ્ટ ગોઈતો કે ભાઈ આ કયા કારણોસર પાણી નીચે આવે છે. એ અહીંથી આ જે ઉંદરોએ જે ભોણ કરી દીધા છે એના હિસાબે પાણી નીચે જતું હતું. એટલે જો આપણે ત્યાં દિવાલ કરી નાખીએ આરસીસીની તો પાણી જાતું બંધ થઈ જશે. કામ સાથે આખા કોર્પોરેશનની સહમતિ નથી. અમે પલ્લવીબેનને કીધું તો કે 4 ફૂટની દિવાલ એ અમારામાં ન આવે. ચાવડા સાહેબને કીધું તો કે અમારામાં ન આવે. અમે કંઈક મહેનત કરીએ છીએ. પાનસુરિયા સાહેબને કહીએ છીએ એ ખોદવાવાળા કારીગર મોકલી અને કરાવશે. પણ એ બાબતને તો હાંજ થઈ ગઈ. હાંજ સુધી કોઈ આવ્યા નહીં. આજ આવશે, કાલ આવશે, કલાક પછી આવશે. આવા ખોટાવો વાયદાઓ અમને દીધા. હું વોર્ડ નંબર 10નો કોર્પોરેટર પરાગ રાઠોડ. આજે ચીટલાકુંડની અંદર વર્ષોથી જે આપણું પૌરાણિક મંદિર છે તેની અંદર ઘણા સમયથી પાણી ટપકવાના વરસાદી પાણીની જે છે એ અને વર્ષોથી જે જૂની લાઈનો છે પાણીની એ ખરાબ થઈ જવાના કારણે ત્યાં મંદિરની અંદર મહાદેવની ત્યાં મંદિરની અંદર મંદિર છે એ રોડ લેવલ કરતાં 30 ફૂટ નીચે આવેલું છે. એટલે સરવાણી દ્વારા મંદિરની અંદર પાણી અંદર ટપકવાના પ્રશ્ન હતા જે આની પહેલાંના સમયમાં પણ રિપેર કરી અને પ્રયત્ન કર્યા હતા પણ પ્રોપર કામ થયું નહોતું. લીકેજ બંધ નહોતું થયું. તેને કારણે લઈને નવી પાણીની લાઈન, નવી ગટરની લાઈન એ બધું અત્યારે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પાણી ટપકવાનો જે પ્રશ્ન છે એ વહેલી તકે પૂરું થઈ જાય એવો અમારા અત્યારે પ્રયત્ન છે. અને અત્યારે હાલની તકે જે પ્રશ્ન સોલ્વ નથી થયો એના માટે અત્યારે પણ આપણે એનું ઓર્ડર કઢાવીને અત્યારે એનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.